ડિસેમ્બર એટલે ગુલાબનો ફૂલ ખીલવાનો મહિનો. જેમ જેમ ઠંડક વધતી જાય છે તેમ તેમ આ છોડમાં ફૂલો આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે. પરંતુ તમારી એકદમ નાની ભૂલ પણ ગુલાબનો છોડ વધારી તો દેશે, પરંતુ તમે ફૂલો માટે એકદમ તરસી જશો. તમે એવું જોયું હશે કે કેટલાક છોડ ઝાડની જેમ મોટા થાય છે પરંતુ તેમાં ફૂલો નથી આવતા. તો આજે હું તમને એવી 2 ટિપ્સ જણાવવા માંગુ છું જેની મદદથી તમારા ગુલાબના છોડમાં ઘણા બધા ગુલાબના ફૂલો આવશે અને તમારું દિલ ખુશ કરી દેશે. જો ગુલાબનો છોડ એક એવો છોડ છે જેને એકદમ સીધી સૂર્યપ્રકાશની જરૂરત પડતી હોય છે, તડકાની જરૂરત પડતી હોય છે. જો તમે ગુલાબનો છોડ એવી જગ્યા પર મૂક્યો હોય જ્યાં છાંયડો આવતો હોય કે તો પછી એકદમ હળવો તડકો આવતો હોય તો એવી જગ્યા ના ચાલે. તમારે એવી જગ્યા પર આ છોડને મૂકવાનું છે જ્યાં સીધો તડકો આવતો હોય અને સીધા સૂર્યપ્રકાશ આવતો હોય. કારણ કે ગુલાબના જે તાપમાન હોય ને, એટલે કે તેની માટીનું તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસનું હોવું જોઈએ. અને જો વાદળ છવાયા હોય, વરસાદનો સિઝન હોય તો ત્યારે 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ તેની માટીનું તાપમાન જાળવવાનું તમારે જરૂરી છે. ગુલાબના છોડને તડકાની જરૂરત હોય છે, તો તમે જો ગુલાબનો છોડ એવી જગ્યા પર મૂક્યો હોય જ્યાં તડકો આવતો જ ના હોય તો પછી તમે ગમે તેટલી તેની કેર કરી લો, ખાતર નાખો, પરંતુ તેમાં ફૂલ નથી આવવાના. તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુલાબનો છોડ તમારે તડકામાં મૂકવાનું છે. હવે એવા ઘરો બી હોય છે જ્યાં તડકો આવતો જ ના હોય, તો એ લોકો શું કરી શકે? એ લોકો રિફ્લેક્ટરનો ઉપયોગ કરી શકે, એટલે કે કાચનો ઉપયોગ કરી શકે. જ્યાં તડકો આવતો હોય ત્યાં એની સામે કાચ રાખવાનો છે અને કાચને એવી રીતે સેટ કરવાનું છે કે સીધો કાચથી લઈને તડકો ગુલાબના છોડ પર પડે. તો એવી રીતે તમે રિફ્લેક્ટરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ ફૂલ આવવાના ચાન્સીસ રહેતા હોય છે, પરંતુ રિફ્લેક્ટરનો ઉપયોગ વધારે ના કરો, કારણ કે તેનાથી છોડની ક્વોલિટી પર અસર પડે છે, એટલે કે ખરાબ નકારાત્મક અસર પડે છે. તો રિફ્લેક્ટરનો ઉપયોગ એટલો બધો બી ના કરવો જોઈએ. જ્યારે જરૂરત પડે ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે તમે તડકો તો બરાબર આપો છો, તેની સાથે સાથે ખાતર અને પાણી જરૂરિયાતમાં આપવું એકદમ જ જરૂરી છે. 2 થી 3 મહિનામાં એકવાર ખાતર નાખો. ગુલાબના છોડમાં પાણીની માત્રા પણ યોગ્ય હોવી જોઈએ. જો ગુલાબની છોડની માટી એકદમ ભીની રહેતી હોય તો તેમાં ફૂગ લાગવાના ચાન્સીસ રહેતા હોય છે. અને જો તે છોડની માટી એકદમ સુકાઈ જતી હોય, તમે ઓછું પાણી આપતા હોય તો પછી લાલ માકડ પડવાના ચાન્સીસ રહેતા હોય છે. જો તમારા ગુલાબના છોડમાં કીડા પડી જતા હોય તો તમે લીમડાનો તેલનો ઉપયોગ કરી શકો છો, કીટનાશકની. જે તમે તમારા ગુલાબના છોડની યોગ્ય રીતે કાળજી કરો, જેથી કરીને શિયાળો આવતા આવતા તમારી બાલ્કનીમાં ઘણા બધા ગુલાબના ફૂલો આવશે. તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.